નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા મળ્યા છીએ મેથ્સ મેજિક બાય દિલીપ વેડાની અંદર આપણા જે ચાલી રહેલા ટોપિક છે એટલે કે નફા અને ખોટ સાથે. આપણે આપણા નફા અને ખોટની અંદર પહેલા ભાગની અંદર વાત કરી કે ભાઈ કોઈ વસ્તુ ખરીદી અને વેચવામાં આવે છે ત્યારે એના આધારે આપણે નફો કેટલો થાય છે અને એના આધારે આપણે નુકસાન કેટલું થાય છે. એનાથી આગળ આપણે આજે વાત કરવાની છે બીજા ભાગમાં કે બીજા ભાગમાં આપણે શું જોવાનું છે. તો કે બીજા ભાગમાં આપણે આજે શીખવાનું છે કે બે વેચાણ કિંમતના તફાવત આધારિત દાખલાઓ. શું શીખવાનું છે મિત્રો? આજે આપણે બે વેચાણ કિંમતના તફાવત આધારિત દાખલાઓ આપણે શીખવાનું છે. પણ મેં તમને કીધું હતું કે આપણે હંમેશા જે મેથડો શીખીએ છીએ એ એકબીજા સાથે હંમેશા જોડાયેલી જ રહેશે. એટલે આપણે જે લાસ્ટની અંદર મેં તમને જે હોમવર્કની અંદર દાખલો આપ્યો હતો એ દાખલો ગણાવીશ. એ દાખલો ગણાવ્યા પછી એના પછીની જે મેથડ એટલે કે બે વેચાણ કિંમતના તફાવત આધારિત મેથડ છે કઈ રીતે એની સાથે જોડાય છે એ ગણાવીને જ પછી આપણે અહીંયા આગળ વધવાનું છે. તો શરૂઆત કરીએ આજના આપણા લેક્ચરની એટલે કે નફા અને ખોટની ભાગ નંબર 2 ની અંદર. શરૂઆત કરીએ એ દાખલાથી કે જે આપણે ખાસ હોમવર્કની અંદર આપેલો છે. હોમવર્કમાં મેં તમને એક દાખલો આ રીતનો આપ્યો હતો કે એક ઊંટ છે એ 18% ખોટ સાથે વેચતા 4920 વેચાય છે. જો 25% નફો કમાવો હોય તો આ ઊંટ કેટલામાં વેચવું પડે? તો આપણે આપણા પહેલા લેક્ચરમાં શીખી ગયા કે 18% ખોટ એટલે હું કહી શકું કે 100 માંથી 18 જાય એટલે કેટલા વધ્યા? 82. હવે તમારે યાદ રાખવાનું, નફો આવે એટલે હંમેશા પ્લસ કરીને જ વાત કરવાની, ખોટ આવે એટલે હંમેશા માઇનસ કરીને જ વાત કરવાની, બીજી કંઈ વાત થવી જોઈએ નહીં. 18% ખોટ છે, 100 માંથી 18 ગયા એટલે કેટલા વધશે? 82. 18% ખોટ સાથે જો વેચવામાં આવે તો મને ખબર છે કેટલામાં વેચાય? 4920 વેચાય. તો 25% નફો. હવે 25% નફો આવે એટલે હંમેશા પ્લસ કરીને જ વાત કરવાની. 125% એ કેટલા? ત્રિરાશિ કરીએ, 4920 ગુણ્યા 125 ભાગ્યા કરીએ છીએ 82. હવે તમને ને મને ખબર છે કે સીધો 82 નો ઘડિયો આપને કોઈને એટલો બધો ફાવે નહીં. તો કોઈ પણ સંખ્યાનો ભાગાકાર કરવા માટે એવો પ્રયત્ન કરો કે કોઈ સંખ્યા છે એને તમે કઈ રીતે તોડી શકો છો. તો જો આ 82 છે એને હું માત્ર આ રીતે તોડી શકું કે ભાઈ 41 ગુણ્યા 2 કરી દઉં એટલે આ 82 થઈ ગયા. બરાબર છે? સીધો મને નહીં ખબર પડે કઈ રીતે ભાગ હાલશે એટલે મેં આને તોડી નાખ્યા. હવે મારે શું કરવું પડશે? તો કે 4920 ભાગ્યા મારે 41 કરવાના છે. જુઓ કેટલો સરળ ભાગાકાર થઈ ગયો. 41 એકા 41 કરજો, 49 માંથી 41 બાદ કરો એટલે 8. ઉપરથી ઉતાર્યો બગડો અને 41 દૂને કેટલા થઈ ગયા છે? 82. એટલે આ જે 0 વધ્યો અહીંયા લખી નાખશું. એટલે 41 નો જો હું 4920 સાથે ભાગ કરીશ એટલે કેટલા વધશે? 120. જો તમે તોડી નાખશો કોઈ સંખ્યાને તો એને ભાગ કરવો તમારા માટે થોડોક સહેલો પડી જશે. બીજું, હવે 120 ભાગ્યા 2 એટલે તમને મને ખબર છે કેટલા આવશે? 60. વધ્યું શું? તો કે 125 ગુણ્યા 60. આ ભાગાકારને થોડીક વાર જવા દઉં છું. 125 ગુણ્યા 60 કઈ રીતે કરી શકાય? આમ કરો, આ 100 વત્તા 25 અને એને ગુણ્યા 60. 100 ગુણ્યા 60 એટલે આ 6000 થઈ ગયા. 25 છક 150 થાય, આપને ખબર છે. પણ મેં તમને કીધું 0 કોઈ દી પીછો છોડશે નહીં. એટલે ટોટલ કેટલા રૂપિયા થઈ ગયા? 7500. એટલે જો કોઈ એક ઊંટ છે 18% ખોટ સાથે 4920 વેચાય અને જો 25% નફો કમાવો હોય તો આ ઊંટ છે એને મારે કેટલામાં વેચવું પડશે? તો કે 7500 વેચવું પડશે. તો મિત્રો આ તો વાત થઈ કે જે દાખલાઓ આપણે આપણા પહેલા લેક્ચરની અંદર ગણ્યા હતા. અહીંયાથી જ આપણે આપણી નવી મેથડમાં આગળ વધવાનું છે જેનું નામ છે બે વેચાણ કિંમતના તફાવત આધારિત દાખલાઓ. કઈ રીતે આગળ વધવાનું છે ધ્યાન આપજો. તો હવે મારા માટે બે શબ્દ મહત્વના છે એટલે કે બે રકમ છે એ મહત્વની છે. પેપર સેટર આમાંથી જ નવી મેથડ કેવી બનાવશે, શું કરશે? ચાલો હવે આ જે બધી વસ્તુ છે એને હું કેન્સલ કરું છું. તમને શું આપશે એ જુઓ. ચાલો આ બધું કાઢી નાખ્યું. એને એવી વાત કરી કે જો હું 82% વેચું છું તો 4920 થશે. ધ્યાન આપજો. અને જો હું 125% વેચું છું તો 7500 થશે. ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ બધાને. હવે શું કરશે? હવે નહીં તમને 4920 આપે કે નહીં તમને 7500 આપે તો શું આપશે? એ તમને આપશે કે આ જે બે વેચાણ કિંમત છે એ બંને વેચાણ કિંમતનો તફાવત આપશે. એટલે કેટલો વધશે? તો કે જો 4920 છે 80 નાખી દઉં એટલે 5000 થઈ ગયા.
અને બીજા કેટલા વધ્યા તો કે 6000 7000 એટલે 2000 ઈ ને 500 બીજા એટલે ટોટલ 2580 રૂપિયા વધ્યા. આ 2580 શું છે તો કે 2580 છે એ છે બે વેચાણ કિંમતનો તફાવત. શું છે? બે વેચાણ કિંમતનો તફાવત. હવે થયું કેવું કે પેપર સેટરે શું કર્યું તો કે પેપર સેટર જો તમને 18% ખોટ સાથે 4920 આપશે તો તમે આની સાથે આને લઈ લેશો. જો તમને 25% નફા સાથે કંઈક આપશે તો તમે આની સાથે આ લઈ લેશો. હવે આ લોકો શું કરશે તો કે આ લોકો આવું કરશે. ખાસ જોવા જાવ ને તો અહીંયા આપણે છેકી નાખીએ કે તમને આ લોકો આય નહીં આપે, આય નહીં આપે, આવું આપશે. શું કરશે? આવું આપશે. એ તમને એમ કહેશે કે જો એક ઊંટ છે એ 18% ખોટ સાથે વેચાતું હતું. હવે ખબર નથી કેટલામાં વેચાતું હતું, એ કેટલામાં વેચાતું હતું કીધું હોત તો હું સીધું એની સામે રકમ લઈ લેત. એ એવું કહેશે કે જો કોઈ એક ઊંટ છે એ 18% ખોટ સાથે વેચાતું હતું, એના બદલે જો મારે 25% નફો કમાવો હોય ને તો મારે 2520 રૂપિયા વધારે લેવા પડે. એને આવો શબ્દ વાપરો. નથી એને મને 4920 આપ્યા કે નથી એને મને 7500 આપ્યા. આ બંને રકમને બદલે એ મને માત્ર એક જ રકમ આપશે. કઈ? 2520. અને સ્વાભાવિક છે ને કે 4920માં વેચતો હતો ત્યારે 18% ખોટ જતી હતી. જો હું 25% નફો કમાઉં, જો હું 25% નફો કમાઉં, સ્વાભાવિક છે આના કરતાં રૂપિયા વધારે જ લેવા પડે. એટલે કેટલા થઈ ગયા તો કે એમ મળ્યા હતા 7500. હવે અહીંયાથી અહીંયા સુધી પહોંચ્યા તો એને મને કીધું કે ટોટલ 2580 રૂપિયા થયા, પણ નથી આ આપ્યા, નથી આ આપ્યા. પણ મને ખબર છે કે જો 2580 છે ને એ આવ્યા ક્યાંથી તો કે આ બે રકમનો તફાવત. એટલે હંમેશા યાદ રાખવાનું, જેની ટકાવારી આપેલી હોય અથવા જેની રકમ આપેલી હોય એને જ બંનેને એકબીજાની સામે હંમેશા કમ્પેરિઝન કરી શકાય. જો ખોટ સાથેની ટકાવારી હતી તો હું એનો મતલબ એવો થઈ ગયો કે ખોટ સાથેની રકમ લઈ લઉં. જો હું નફા સાથેની ટકાવારી હતી તો હું કહી શકું કે નફા સાથેની રકમ લઈ લઉં. પણ આ જે રકમ મળી છે એ રકમ તો નથી ખોટ સાથેની, નથી નફા સાથેની, એ તો બે વેચાણ કિંમતના તફાવત આધારિત છે. તો જો બે વેચાણ કિંમતના તફાવત આધારિત રકમ હોય તો ટકાવારી પણ બે વેચાણ કિંમતની જે તફાવતની હોય એ જ માત્ર મારે લેવી પડે. એટલે ટકાવારી પણ મારે આ બંનેની જે હતી એટલે કે 82 માંથી 125 થયા. હવે ઘણા કહેશે કે 125 માઇનસ 82 કરો એટલે કેટલા આવશે તો કે 5 માંથી 2 જાય તો 3 અને 8 ને 4 12 એટલે 43% મારે હંમેશા લેવા પડશે. જે ટકાવારી આપેલી હોય એની સામેની રકમ અથવા જે રકમ આપેલી હોય એની જ સામેની ટકાવારી હંમેશા મારે લેવી પડે. એટલે અહીંયા મારે નથી 82 લેવાના, નથી 125 લેવાના, મારે 43% લેવાના છે. એટલે આ બધુંય કાઢી મારે સીધી આટલી જ વાત કરવાની કે 43% એ 2580. પછી જે સવાલ પૂછવો હોય એ પૂછી શકે. પછી એમ કહેશે એની મૂળ કિંમત કેટલી. જો એની મૂળ કિંમત લખું તો એની મૂળ કિંમત લખાય 100%. એ એવો સવાલ પૂછે કે આ ઊંટ છે એ 30% નફા સાથે વેચવું હોય તો અહીંયા લખવું પડે 130%. મને કહેશે કે આ ઊંટ 10% ખોટ સાથે વેચવું હોય તો લખાય 90%. સવાલ એને જે પૂછવું હોય એ પૂછે. મૂળ કિંમત પૂછવી હોય તો મૂળ કિંમત પૂછે. મૂળ કિંમત નથી પૂછવી, નફા સાથેની બીજી વેચાણ કિંમત પૂછવી છે તો એ પણ પૂછી શકાય. ખોટ સાથેની વેચાણ કિંમત પૂછવી છે તો એ પણ પૂછી શકાય. મેઇન મુદ્દો એક જ છે, જે રકમ આપેલી છે એની સામેની ટકાવારી આપણે હંમેશા ધ્યાનમાં લેવી પડશે. ક્લિયર મિત્રો? તો અહીંયા સીધું લખી શકાય કે ચાલો આપણે મૂળ કિંમત વાળો સવાલ લઈએ કે જો 43% એ 2580 તો 100 ની સામે કેટલા. હવે આપણે આની ત્રિરાશી નથી કરતા, હાલો કરી નાખીએ. ચાલો 2580 ગુણ્યા 100 ભાગ્યા કેટલા કરવા પડશે 43. હવે તમે વિચારો આનો ઘડિયો કેટલા હારે હાલશે. 2580 ભાગ્યા જો મારે 43 કરવા હોય, અહીંયા 43 તો કોઈ ભાગ પડે એવી શક્યતા છે નહીં. ફરજિયાત મારે 2580 ભાગ્યા 43 કરવા પડશે. હવે સ્વાભાવિક છે ને કે ભાઈ 43 નો ઘડિયો બોલવો જ પડે, એના વગર છૂટકો જ નથી. તો કેટલો ઘડિયો બોલવો? તો જો અહીંયા છે ને એકમનો અંકને પકડીને ચાલવાનું. હું આમ આને એપ્રોક્સ 4 લઈ શકું એટલે કે 40, પણ 40 નહીં, આ 0 તો ઇઝ ઇટ ઇઝ રહેવાનો છે. તમે તગડો પકડો, તગડાને કઈ સંખ્યા વડે ગુણો તો પાછળ તમને આંકડો મળે. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9,
3 ચોક 12, 3 પચા 15, 3 છક 18, એટલે 43 છક તમે કરો. જો 6 તેરી 18 નો આઠડો, વધી ચડી 1, 6 ચોક 24 ને 25 મળી ગયા. સીધો મને જવાબ મળશે શું? તો કે 43 છક એટલે 60 ગુણ્યા 100, એટલે આ જે ઊંટ છે એની મૂળ કિંમત મને કેટલી જોવા મળશે? 6000. બસ અહીંયાથી જ આપણી નવી મેથડ ચાલુ થાય છે. એનું નામ છે બે વેચાણ કિંમતનો તફાવત. પણ વિદ્યાર્થી મિત્રો પાછો પ્રશ્ન એ પણ છે કે શું દરેક વખતે મારે આવું કરવું પડશે? 82 ને 125 માની લો કે આ તો એ અલગ અલગ છે. ના, આપણે આવું કંઈ નથી કરવાનું. આના માટે હું એક તમને સરસ મજાની એક શોર્ટકટ આપી દઉં છું. તમારે શું યાદ રાખવાનું? તમારે એટલી વસ્તુ યાદ રાખવાનું કે અહીંયા બે જ વસ્તુ જોવા મળશે. શું બે વસ્તુ તમને જોવા મળશે? જો તમને બે વસ્તુ કઈ જોવા મળશે? તો કે તમને જે બે વસ્તુ જોવા મળશે એ આવી હશે કે કાં બંને સરખી વાત કરેલી હોય. જોજો, સરખી વાત કરેલી હોય, અને સરખી વાત ન હોય તો તમને એવું કહેશે કે અહીંયા અલગ અલગ વાત કરેલી હશે. શું હશે? અલગ અલગ વાત કરેલી હોય. હવે મિત્રો સરખી એટલે કેવી? તો કે જો કાં બંને તમને નફો આપશે, અથવા બંને તમને શું આપશે? ખોટ આપશે. કાં બંને નફો આપશે અથવા બંને ખોટ આપશે. અલગ અલગ એટલે જો એક નફો હશે તો બીજી ખોટ હશે, અને જો એક ખોટ હશે તો સ્વાભાવિક છે બીજો નફો હશે. યાદ શું રાખવાનું છે? યાદ રાખવાનું છે કે જો સરખી વાત કરેલી હોય તો યાદ રાખવાનું ટકાવારીની સીધી બાદબાકી કરવી. અને જો અલગ અલગ આપેલું હોય તો ટકાવારીનો સીધો સરવાળો કરવો. શું કરવાનું? સીધો સરવાળો કરવો. બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે કે તમને જે બે ટકાવારી આપી છે એ કઈ છે. જો તમને બે ટકાવારી આપી એમાં એક નફો હોય અને એક ખોટ હોય, બે અલગ અલગ છે તો સરવાળો કરવો. અને જો બંને ટકાવારી સરખી હોય એટલે કે કાં બે નફાની હોય કાં બે ખોટની હોય. જો ઘણીવાર આવું આપશે, માની લો કે સરખી એટલે પેલા 110% નફા સાથે એટલે 110, પછી 20% નફા સાથે એટલે 120. હવે આ 10% નફો ને 20% નફો, આ બે નફો છે. બંનેની બાદબાકી કરો, જો હંમેશા 10 જ આવશે. હવે 120 માંથી 110 બાદ કરો તોય 10 આવે, અને એના કરતા 20 માંથી 10 બાદ કરો તોય 10 મળવાના છે. જો અહીંયા આવું કહેશે કે ચાલો પેલા 10% ખોટ સાથે એટલે પેલા 90, અને પછી 10% નફા સાથે એટલે 110. હવે તમે 110 અને 90 ની બાદબાકી કરો તો તમને કેટલા મળશે? 20. પણ મને ખબર જ છે કે 10% છે એ નફો છે અને 10% છે એ ખોટ છે. જો બંને અલગ અલગ હોય તો સીધો સરવાળો કરી દો તો પણ તમને 20% મળી જશે. તમારે 90 કે 110 એવું ક્યાંય લખવા જવાની જરૂર રહેતી નથી. બીજું, હંમેશા જો આ બધાની વચ્ચે એક મૂળ કિંમત એ આપણી 100 છે ને એ આપણે લખતા નથી. નકર ખરેખર મારે આવું લખવું પડે કે ધારો કે મૂળ કિંમત 100 છે, પછી 10% નફો એટલે હું લખી શકું 110, પછી 10% ખોટ એટલે માની લો કે હું લખું છું કે 90, અને પછી હું બાદબાકી કરું છું 110 માંથી આ 90. કારણ કે આ બે વેચાણ કિંમત આપણી આ રીતની આપણને જોવા મળશે. પણ આપણે સીધું લખીએ છીએ, આને વચ્ચે ક્યાંય લખતા નથી કારણ કે આની કઈ જરૂર નથી. સીધું લખીએ 10% નફો એટલે 110, 10% ખોટ એટલે 90. આ બંનેની બાદબાકી કરો તો મને સીધા 20% મારા જોવા મળશે. બસ આપણે આટલી વસ્તુ યાદ રાખવાની છે. આટલી વસ્તુ તમે મગજની અંદર બેસાડી લેજો કે જો તમને આટલી વસ્તુ મગજમાં બેસી ગઈ કે સરખી ટકાવારી હોય તો ટકાવારીની બાદબાકી કરવી, અલગ અલગ વાત કરેલી હોય તો ટકાવારીનો સીધો તમારે સરવાળો કરવાનો રહેશે. ક્લિયર મિત્રો? આટલું યાદ રહી ગયું. એકદમ સરળ વસ્તુ છે. હવે જોઈએ આના દાખલાઓ. આનો દાખલો પરીક્ષામાં કેવું પૂછાય? ઘણીવાર એવું થાય કે આનો દાખલો પરીક્ષામાં પૂછાય તો આપણે તો વિચારતા રહી જાય કે આ રૂપિયા આપ્યા છે કે ના, ખરેખર રૂપિયા આપણે લેવા કે નહીં સામે. જો વાત આ છે કે બે વેચાણ કિંમતની ટકાવારીના તફાવત આધારિત દાખલાઓ. હવે તમે ધ્યાનથી જો આવો દાખલો પૂછાય કે એક વ્યક્તિ છે એ એક વસ્તુ 7% ખોટથી વેચે છે. ચાલો એ લખું, એક દાખલા પૂરતું લખું, 7% ખોટથી વેચે છે. પછી જો તે પહેલાથી રૂપિયા 800 વધુમાં વેચે તો 9% નફો થાય છે. ચાલો 9% નફો. હવે તમે પેલા વિચારો, પેલા ખોટ જાતી હોય, જોજો પેલા ખોટ જાતી હોય. હવે નફો કમાવો હોય તો સ્વાભાવિક છે રૂપિયા વધારે જ લેવા પડશે. એટલે હું આમ કહી શકું કે પેલા હું 7% ખોટ એટલે પેલા માની લો કે હું છે ને 93% લેખે વેચતો હતો, એટલે 93%ની સામેના રૂપિયાની જરૂર પડે, એ તો આપેલા નથી. બીજું, પછી 9% નફો કરવો છે એટલે 109 આપેલા હોવા જોઈએ, તો 109ની સામેના રૂપિયા
અહીંયા કંઈક રકમ આપવી જોઈએ, અહીંયા કંઈક રકમ આપવી જોઈએ. એને અહીંયા મને કાંઈ આપ્યું છે નહીં. એને મને શું આપ્યું છે તો કે આના કરતાં હું અહીંયા પહોંચું ને તો 800 રૂપિયા વધુ લીધા હશે. એટલે એને મને શું કીધું કે બે વેચાણ કિંમતનો તફાવત આપી દીધો કે પહેલાં ખોટ જતી હોય ને પછી નફો કરવો હોય તો 800 રૂપિયા વધુ લેવા પડશે. તો જો આ ટકાવારીની સામે આ રકમ આવે, આ ટકાવારીની સામે આ રકમ આવે, પણ આ રકમની સામે ટકાવારી અહીંયા કંઈક હશે એ લેવી પડશે. એટલે એ છે આ બંને ટકાવારીનો તફાવત. હવે જો મેં તમને કીધું એમ 109 માંથી 93 બાદ કરવા જાય ને તો વળી પાછી એટલી વાર લાગે. એટલે આપણે આ જે પ્રોસેસ છે આ પ્રોસેસને મારી દેવાની છે ચોકડી. આપણે સીધી યાદ રાખવાની આપણી મેથડ. 7% ખોટ છે, 9% નફો છે. બંને કેવી વાત કરેલી છે તો કે બંને અલગ અલગ વાત કરેલી છે. અલગ અલગ વાત કરેલી છે એટલે બંનેનો થઈ જશે સરવાળો. એટલે 9% અને 7%, 9% પ્લસ 7% કરવું એટલે થશે 16%. સીધું લખવાનું 16%ની સામે 800 રૂપિયા હોય તો મને સવાલ પૂછ્યો છે મૂળ કિંમત એટલે 100% એ કેટલા. હાલો હવે આની ત્રિરાશિ જો હું દરેક વખતે લખું છું એની ત્રિરાશિ બરાબર આવી રીતે, પણ સીધો આન્સર મળતો હોય તો લખી નાખવાનું 16 85 0 નો 0 એમનેમ એટલે 100 ગુણ્યા 50 કરશો એટલે 50 ના 50 અને 100. એટલે આ જે અહીંયા એક વસ્તુ વેચવામાં આવી છે એની ખરેખર મૂળ કિંમત કેટલી હતી? 5000 રૂપિયા હતી. ક્લિયર મિત્રો? તો આ થઈ ગઈ આપણે મેથડ આધારિત દાખલો. એક એક પછી એક એક આપણે આવા જ દાખલા જોવાના છે. આનાનો મેઇન કન્સેપ્ટ છે બે વેચાણ કિંમત આધારિત દાખલાઓ. અને એનું જો આપણે ખાસ એની ટ્રીક જોવા જઈએ તો જો ટકાવારી અલગ અલગ હોય તો સરવાળો થાય, ટકાવારી સરખી હોય એટલે કે નફો નફો ખોટ ખોટ હોય તો એની બાદબાકી થાય. ક્લિયર છે મિત્રો? એકદમ સરસ મજાની વસ્તુ છે. એક એક પછી એક એક આપણે આવા દાખલા જોતા જાય એટલે આપણે થોડોક વધારે આઈડિયા આવતો જશે. ચાલો શું કીધું છે પછીના દાખલામાં? હવે જો ઘણી વાર એવું થાય કે આવો દાખલો પૂછે ને તો વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય. હવે કન્ફ્યુઝ નથી થવાનું. એકદમ સહેલી રીતે એક વ્યક્તિ એક વસ્તુ 9% ખોટથી વેચે. જો તે પહેલાથી 6342 વધુમાં વેચે તો 12% નફો થાય. પહેલા 9% ખોટ, હું બે વાર લખું એનું કારણ એ છે કે તમને સમજાય, અને 12% નફો. ચાલો બે કેવી વાત છે તો કે બે અલગ અલગ. અલગ અલગ એટલે સરવાળો 12 ને 9 જો જાઓ તો થાય 21% થાય. બસ 21%ની સામે 6342 તો 100%ની સામે કેટલા? 100 લેવાનું કારણ એ છે અહીંયા તમને પૂછેલું છે કે એની મૂળ કિંમત શું થશે. ઘણા વિદ્યાર્થી મિત્રો છે ને આનો સરસ મજાનો છે મને બહુ મજા આવે. આવી કોઈ રકમ આવે ને તો ભારે મજા આમ કરે. આમ 6342 ભાગ્યા 21, 21 તેરી 63, 21 દુ ને 42. એ ભાઈ જો હું પહેલી વાર બે આંકડા લઉં બરાબર ને, પહેલી વાર મને બે આંકડા મેં માની લો કે લીધા, પછી આ 0, પછી ઉપરથી ચોગડો ઉતારવો પડે. અને ચોગડો ઉતારો ને ભાગ ન આલે એટલે અહીંયા 0 દેવો પડે. અને પછી બગડો ઉતારવો પડે. 21 દુ ને 42 એટલે આ 32 નહીં, આનો આમ કરીને આમ ભાગ ઉડાડો ને તો આ થાય 302. કેટલા થાય? 302. અને અહીંયા 302 ગુણ્યા 100 કરો એટલે જવાબ આવે 30200. જો અહીંયા 32 લખશો ને તો જવાબ 3200 આવશે. આ પાછું ભૂલી ન જતા. પણ એમાં વિચાર આવે કે 21% હોય 6000 થાય, 100% કોઈથી 3200 તો નો જ થવા જોઈએ, ઓછા તો નો જ થાય, વધવા જ જોઈએ. એટલે કંઈક અહીંયા ભાગાકારમાં ભૂલ કરશે એવું સમજી લેજો. આવું ભાગાકાર આવે ત્યારે ખાસ ધ્યાન રાખવો. તો જો એક વસ્તુ 9% ખોટથી વેચો અને જો તમે 6342 વધુમાં લ્યો તો 12% નફો થાય. તો એની મૂળ કિંમત કેટલી? તો કે એની મૂળ કિંમત થઈ જાય છે 30200. ક્લિયર મિત્રો? અહીંયા પણ એ જ વાત કરેલી છે. અલગ અલગ છે એટલે બંનેનો આપણે શું કરી લીધો? સરવાળો. છે સહેલી વસ્તુ. જો નકર તો કન્ફ્યુઝ થાય 6342 રૂપિયા લેવા કેની સામે છે ને વિચારે 9% સામે લઉં, 12% સામે લઉં નહીં. અહીંયા યાદ રાખવાનું છે કે જે રકમ છે એ હંમેશા બે વેચાણ કિંમતના તફાવત આધારિત જ આપેલી છે. તમે રૂપિયા વધુ, તમને ખબર પડી જવી જોઈએ કે હું રૂપિયા વધુની વાત કરું છું. હવે વધુની વાત ક્યારે થાય તો કે એક જૂની કોઈ રકમ હશે, એક નવી કોઈ રકમ હશે. તો જૂની અને નવી રકમનો ફેરફાર છે એ જ વધુ હોય. પણ જો વધુ સામે પાછું નહીં જવાનું. વધુ તો એટલા માટે પહેલાં ખોટ જતી હોય ને પછી નફો થાય એટલે વધુ લેવા પડે. પેપર સેક્ટરને મજા આવે તો એમ પણ કહી શકે કે પહેલાં નફો થતો તો હવે ખોટ કરવી છે તો રૂપિયા ઓછા લેવા પડે. આ દાખલામાં આમ પણ કહી શકે કે 12% નફાને બદલે 9% ખોટ કરવી હોય તો
તો 6342 ઓછા લેવા પડે. પેલા નફો હોય પછી ખોટ કરવી હોય તો ઓછા લેવા પડે, પેલા ખોટ હોય ને પછી નફો કરવો હોય તો વધુ લેવા પડે. તમારે વધુ ઓછા સામે નથી જોવા જવાનું, તમારે એ જોવા જવાનું છે કે 2% વાળી કેવી આપેલી છે, સરખી આપેલી છે કે અલગ અલગ આપેલી છે. સરખી હોય તો સરવાળો, સરખી હોય તો બાદબાકી, અલગ અલગ હોય તો સરવાળો. હાલો જોઈએ પછીનો દાખલો. એક વ્યક્તિ છે, એક વ્યક્તિ વસ્તુ 29% નફાથી વેચે છે. ચાલો અહીંયા મને કીધું છે કે કેટલો 29% નફો. એ પહેલાથી 2790 ને વધુમાં વેચે તો 32% નફો થાય. હવે જો આ 32% નફો, બે કેવો, બે નફો નફો, નફો નફો એટલે સરખું સરખું થાય એટલે બેની બાદબાકી કરવી પડે, અને બેની બાદબાકી કરો તો કેટલા ટકા આવશે? 3%. આપણે યાદ રાખવાના છે. શું કામ? 29 માંથી 32 જાય એટલે 3%. શું કામ? સરખી સરખી છે. પાછું હજી કહું છું, સરખું સરખું છે. અહીં સરખી સરખી ટકાવારી, સરખું સરખું બે, બરાબર. હાલો સીધો જવાબ આપીએ. 3%ની સામે 2790, તેની મૂળ કિંમત પૂછી છે એટલે લખવાનું 100%. એ કેટલા? ચાલો 3 માંથી 2790 માં આવવું હોય તો 3 નવા 27, 3 તેરી 9 અને 0, 930. અહીંયા પણ ગુણ્યા 930 કરો એટલે સવાલનો જવાબ આવશે 930. એમને 0 પીછા ન છોડે એટલે આપણી આ સવાલનો જવાબ મળી ગયો મને. કેટલો? 3000. એકદમ સરળ વસ્તુ છે. બે વેચાણ કિંમતના ટકાવારીનો તફાવત, બસ બીજું કાંઈ વિચારવાનું નથી. અને બીજી રીત વિચારવાની છે. કઈ? સરખું સરખું હોય તો બાદબાકી કરવાની, અલગ અલગ હોય તો સરવાળો કરવાનો. ચાલો હજી એના પછીનો એક દાખલો આવો જ જોઈ લઈએ. છે ને સરસ મજાનું. જો મને બહુ આવા દાખલા પૂછાય તો બહુ મજા આવે. આમાં વિદ્યાર્થીને કન્ફ્યુઝન એટલું જ થાય કે હવે આમાં કરવું શું. ચાલો જુઓ પછીનો દાખલો. હાલો, એક કાગડો 15% ખોટને બદલે 17% ખોટથી વેચવો હોય તો વેચાણ કિંમતમાં 6 હવે આવો એક તો જો આવો દાખલો કોઈક જોઈ જાય ને, જોયા પછી મગજની ડગરી હલી જાય. શું કામ મગજની ડગરી હલી જાય? હવે એક તો 15%, 17%, 20%, નકરી ટકાવારી આપી, રૂપિયા ખાલી 6 આપ્યા એટલે થોડીક વાર તો આપણા મગજનું દહીં આમાં નામાં થઈ જાય. જોજો કેટલું સહેલું છે. પેલા હતું 15% ખોટ, પછી હતી 17% ખોટ. બંને સરખી સરખી છે એટલે બંનેની બાદબાકી થશે, અને બંનેની બાદબાકી કરો એટલે 2% આવશે. તો સીધું લખવાનું કે 2%ની સામે 6 રૂપિયા. પણ જો મને મૂળ કિંમત પૂછી હોત ને તો 100 લખવા પડે. અહીંયા પૂછ્યું 20% નફાથી, સીધું લખવાનું 120%. એ કેટલા? બસ આટલો જ સહેલો દાખલો છે. 2 તેરીને 6 કરો તો 120 તેરી 12 તેરી 36, 360 રૂપિયા છે. એટલામાં વેચવા કાગડો તો તમને 20% નફો થાય. છે ને મસ્ત દાખલો. એકવાર આવો દાખલો પૂછાઈ જાય એટલે એક તો કારણ કે જોઈને તો મગજ ચક્રે ચડી જાય કે આ 6 રૂપિયા હવે લેવા કેની સામે. આવા દાખલાઓ ઘણી બધી વખત પરીક્ષાની અંદર પૂછાતા હોય છે, તો ખાસ યાદ રાખજો. ક્લિયર મિત્રો? આગળ વધીએ આવા જ દાખલાના એક થોડાક નવા કન્સેપ્ટ સાથે. કેમ નવા કન્સેપ્ટ સાથે? કે અહીંયા તો મેં દર ખેલે એમ જ વાત કરી છે કે ભાઈ 15% ખોટ સાથે ને બદલે 17% ખોટ, બસ બે ખોટ જ છે. મેં બીજી કઈ વાત જ નથી કરી. હવે નવીન શું છે એ જોજો. હવે થોડું ઘણું નવીન આવશે, અને જે ખાસ દાખલો પરીક્ષામાં પૂછાય છે, અને આ દાખલો પરીક્ષામાં પૂછાય તો વિદ્યાર્થીઓને ઘણી બધી વખત ઘણું બધું કન્ફ્યુઝન થતું હોય છે. વાંચીએ. એક દુકાનદાર એક વસ્તુ 20% નફાથી વેચતો હતો. જો તે પહેલાથી 10% સસ્તી ખરીદે, જો તે પહેલાથી 10% સસ્તી કિંમતે ખરીદે અને વેચાણ કિંમતમાં 12નો ઘટાડો કરે તો 30% નફો થાય છે, તો એની મૂળ કિંમત શું હશે? આ દાખલાને તમે ધ્યાનથી જુઓ તો તમને આગલા દાખલા જેવો જ લાગશે, પણ નવીન શું આવ્યું? જો હું તમને એક વસ્તુ કહી દઉં. આને થોડીક વાર તમે ભૂલી જાઓ, બરાબર? હાલો, આમે અહીંયા થોડું ઘણું આમ છેકવાનો પ્રયત્ન કર્યો છે, આને ભૂલી જાઓ. ઘાટું બ્રશ કરી નાખો, હજી થોડું ઘાટું. આટલું તમે ખાલી વાંચો જોઈએ કે એક દુકાનદાર એક વસ્તુ 20% નફાથી વેચે છે, એટલે તમને ખબર પડી ગઈ પેલી વેચાણ કિંમત 20% નફો, વેચાણ કિંમત 12 ઘટાડે તો એને 30% નફો થાય. હાલો, એક વાર 20% નફો, બીજી વાર 30% નફો. તો તમને યાદ આવી ગયું કે સાહેબ આ તો આપણે અગાઉ ભણતા હતા ને હમણાં જે દાખલો કર્યો ને એવો જ છે. 20% નફો, 30% નફો, બે નફો નફો છે, બે સરખું કહેવાય, બેની બાદબાકી કરી દો.
પણ સાહેબ નવીન શું છે? તો કે નવીન આજે વચ્ચે આપ્યું ને આ કે જો તે પહેલાથી 10% સસ્તી કિંમતે ખરીદે, આ નવું એ આવ્યું કે એક તો વચ્ચે સસ્તી ખરીદવાની વાત આવી, તો આને કઈ રીતે સોલ્વ કરવો? આખો દાખલો એકદમ વ્યવસ્થિત રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું, શાંતિથી સમજજો એટલે એક પણ પ્રકારનું કન્ફ્યુઝન નહીં રહે. મેઇન તો કન્સેપ્ટ એક જ છે કે બે વેચાણ કિંમતનો તફાવત, એટલે મારી પાસે બે વેચાણ કિંમત હોવી જોઈએ. ચાલો હું ગમે ત્યાંથી બે વેચાણ કિંમત લઈ આવું. મને ખબર છે કે ક્યાંય પણ થી શરૂઆત હંમેશા અહીંથી થાય કે 100 રૂપિયા છે ને એ મારી મૂળ કિંમત છે. ચાલો પેલા એ 20% નફાથી વેચતો હતો, હું આમ લખી શકું કે 20% નફાથી એટલે 120 રૂપિયામાં વેચતો હતો, આને કહેવાય મારી વેચાણ કિંમત. ચાલો કહી શકાય મિત્રો, 20 પ્લસ અહીં લખી નાખું પ્લસ 20% નફો. આ એકદમ સરળ વસ્તુ છે, અહીંયા કઈ ચિંતા નહોતી. હવે જો આવું ન કીધું હોત ને કે એ 10% સસ્તી ખરીદે તો 30% નફો થાય, તો 30% નફો નો 100 ઉપર જ કરવાનો હતો ને, 30% નફો તો કોના ઉપર કરવાનો હતો? 100 ઉપર જ કરવાનો હતો. પણ પ્રશ્ન એ છે કે હવે 100 ઉપર નહીં થાય, કારણ એ 10% સસ્તી ખરીદે છે. તો પેલા કેટલામાં ખરીદતો હતો? 100 રૂપિયામાં. હવે એ 10% સસ્તી ખરીદે છે એટલે હું લખું 10 રૂપિયા આવશે. આ 100 ના આધારે લખીએ, કારણ શું? 10% સસ્તી. તો એનો મતલબ એવો કે 10 રૂપિયા સસ્તી ખરીદે તો હવે તો એ 90 રૂપિયામાં ખરીદશે ને, અને આને તો કહેવાય નવી મૂળ કિંમત. કારણ શું? તો કે હવે આ તો 90 રૂપિયામાં લઈ આવશે. અને કીધું જ છે જો એ સસ્તી ખરીદે અને વેચાણ કિંમતમાં 12 ઘટાડે. હવે આપને ખબર છે કે વેચાણ કિંમત 12 ઘટાડે એને થોડીક વાર તમે સાઈડમાં જવા દો, પેલા તો ટકાવારી પૂરી કરવી પડે, તો 30% નફો થાય. હવે 30% નફો કોના ઉપર થાય? પેલા ભાગની અંદર વાત કરી, હંમેશા નફો કે નુકસાન આપણી પાસે ખીચામાં જે હોય ને એના આધારે થાય. અને હંમેશા આપને ખબર છે કે આપણી પાસે તો એક જ વસ્તુ હોવાની છે, શું? મૂળ કિંમત. હવે તો મારી પાસે 100 રૂપિયાની વસ્તુ જ નથી. આ પેન પેલા હું 100 રૂપિયાની લઈ આવતો હતો, 100 ની લઈ આવતો હતો અને 120 ની વેચતો હતો. હવે હું આ પેન જ 90 ની લઈ આવું છું, અને મને એવું કીધું કે જો હવે મને 30% નફો થાય. કોના 30%? તો હવે તો 90 ના 30%. એટલે લખવું પડે કે 30% કરવાના, પણ કોના? તો કે 90 ના 30%. 0 કેન્સલ, 9 તેરીને 27 રૂપિયા છે ને મને શું થઈ જશે? નફો. જો હું 90 માં 27 ઉમેરું, મને ખબર છે નફો હંમેશા શું કરવો પડે? પ્લસ કરવો પડે. 90 માં 27 ઉમેરું એટલે હવે આ વસ્તુ મારે 117 રૂપિયાની વેચવી પડે. આ આવી ગઈ મારી બીજી વેચાણ કિંમત. સમજાણું મિત્રો? રિપીટ કરું છું. 100 રૂપિયાની વસ્તુ હતી, એ પહેલાં હું 120 માં વેચતો હતો, એટલે મારી પહેલી વેચાણ કિંમત. હવે વસ્તુ 100 ની છે જ નહીં, હું 10% ઘટાડી અને હું 90 માં લઈ આવું છું, તોય મને 30% નફો થાય છે. પણ હવે યાદ રાખવાનું કે હવે 30% નફો કોના ઉપર થાય? તો કે હવે 30% નફો છે એ તો મારે 90 ઉપર જ થશે, કારણ કે નફો હંમેશા જે વસ્તુ હોય એના ઉપર થાય. એટલે 90 ના 30% કરવું તો 27 રૂપિયા આવશે. એટલે 90 ની વસ્તુ 27 વધારે લઈને હું વેચું તો 117 માં વેચીશ ને. હવે મને મારી મેથડ મળી ગઈ. કઈ? તો કે પેલા હું કેટલામાં વેચતો હતો? તો કે પેલા 120 માં વેચતો હતો, અને હવે હું 117 માં વેચીશ. જો મિત્રો છે સહેલું. હવે એનો મતલબ એવો થઈ ગયો કે 3%, માની લો કે આ બધું ટકામાં હોય તો મેં 3% છે ને એ શું કર્યા કહેવાય? ઘટાડ્યા કહેવાય. 3% મેં શું કહેવાય? ઘટાડ્યા કહેવાય. અને 3% ની સામે મને કીધું છે કે કેટલા રૂપિયા ઘટાડ્યા છે? તો કે 12 રૂપિયા. બસ મૂકી દો ત્રિરાશિ. 3 ની સામે 12 ઘટાડ્યા, તો 100 ની સામે કેટલા? 100 શું કામ લીધા? કારણ કે મારી ઓરિજિનલ મૂળ કિંમત તો કઈ હોવી જોઈએ? તો કે મારી ઓરિજિનલ મૂળ કિંમત તો 100 જ હોવી જોઈએ. ચાલો તો 3 ચોકને 12 અને 100 ચોકને કેટલા આવશે? 400. એનો મતલબ આ જે મારી પાસે એક વસ્તુ છે, આ વસ્તુની મૂળ કિંમત કેટલા રૂપિયા હશે? તો કે 400 રૂપિયા હશે. આ હતો આપણો ખાસ મહત્વનો દાખલો. અને આ દાખલો ક્યાં પૂછાણો? ખાસ આ દાખલો પૂછાણો એ આપણા માટે બિન સચિવાલય પરીક્ષા, બિન સચિવાલય જે 2016 નું પેપર છે એની અંદર આટલો સરસ મજાનો દાખલો એ લોકોએ ખાસ પૂછી લીધો હતો. 16/10/2016. આ ભૂલાય નહીં પાછું. હાલો, તો બની શકે કે આવો દાખલો ક્યારેક પણ પરીક્ષામાં પૂછાય. નવું શું છે એટલા હું સમજાવવાનો પ્રયત્ન એટલા માટે કરું છું કે સસ્તી ખરીદી એક નવો શબ્દ આવ્યો છે, એ આપણા માટે ખાસ મહત્વનો ભાગ ભજવે છે. વિચારો, અહીંયા મેં આ દાખલામાં સમજાવવા માટે બધી વસ્તુઓ લખી છે.
ગણીએ બીજો દાખલો, બને ત્યાં સુધી એમાં પણ આવો હજી લખવાનો પ્રયત્ન કરીશ બધી વસ્તુઓ, પછી આપણે ત્રીજો ચોથો દાખલો ગણશું, એમાં આપણે બધું લખશું નહીં. કારણ કે જો આપણે આ લખવાનું રીઝન એ છે કે આ સમજવા માટે આપણે લખ્યું છે. એક વખત સમજાઈ ગયું પછી તો સીધું આમ જ હાલવાનું છે. 100 ના 120, 10 ઘટાડે સીધા 90 લખી શકો છો. બરાબર, ચાલો વધીએ આગળ અને કરીએ પછીનો દાખલો, એટલે આપને થોડોક વધારે આઈડિયા આવી જશે. એક દુકાનદાર એક પેન્સિલ 30% નફાથી વેચે છે. ચાલો પાછું રેગ્યુલર આપણે બધી વસ્તુ લખીએ. ચાલો મૂળ કિંમત કેટલી? 100 રૂપિયા. 100 રૂપિયા છે એ આપણી શું છે? મૂળ કિંમત. 30% નફાથી વેચે છે, 130માં વેચશે. આ શું આવી ગઈ કહેવાય? આપણી વેચાણ કિંમત. આગળ, જો તે 20% સસ્તી ખરીદશે, ચાલો 100 રૂપિયામાંથી 20% સસ્તી એટલે 20 રૂપિયા થયા. કારણ શું? 20% સસ્તી. 20% સસ્તી ખરીદશે એટલે સીધા કેટલા લખી શકાય? 80. જો 108 ઓછામાં વેચે તો એને 40% નફો થાય. અને હવે 40% નફો તો કોના ઉપર થાય? તો કે હવે 40% નફો તો 80 ઉપર થશે. ચાલો 0 0 કેન્સલ કરીએ. 8 ચોકને નફો છે એટલે પ્લસ. આ મારી કહેવાય નવી મૂળ કિંમત, આ મારો થઈ ગયો કહેવાય નફો, અને બંનેનો સરવાળો કરો એટલે 112 રૂપિયા છે એ કહેવાય મારી નવી વેચાણ કિંમત છે. છેલ્લું મિત્રો, હવે લગભગ મગજમાં બધાને બેસી જતું હશે, હવે કાંઈ કન્ફ્યુઝન જેવું હશે નહીં. પહેલાં હું 130માં વેચતો હતો, હવે હું 112 રૂપિયામાં વેચું છું. એનો મતલબ મેં 18 રૂપિયા ઓછા લીધા કહેવાય. તો કે 18 રૂપિયાની સામે મેં કેટલા ઓછા લીધા છે ખરેખર? 108. તો 100 એ કેટલા? 18 છક 108, 100 છકને 600. એનો મતલબ કે આ જે મારી મૂળ કિંમત હતી ખરેખર કેટલા રૂપિયા મળી ગઈ? 600 રૂપિયા મળી ગઈ. એક બીજી વસ્તુ સમજાવું છું. શું એવું જરૂરી છે કે અહીંયા આ લોકો એવો જ સવાલ પૂછે કે મારી મૂળ કિંમત શું છે? એ લોકો એવો શબ્દ પ્રયોજન કરે કે મારી નવી મૂળ કિંમત શું છે? તો મિત્રો અહીંયા નવી મૂળ કિંમત પૂછાય તો 100 ની જગ્યાએ મારે 80 લખવા પડે. 8 6 48 મારે લખવા પડે 480 રૂપિયા. જો શું લખવું પડે? 480. એ મને પૂછાય કે એને નવી મૂળ કિંમત ઉપર કેટલા રૂપિયા નફો કમાણા? તો મારે અહીંયા જે 32 હતા અહીંયા 32 લખવા પડે. અહીંયા એને મને જે શબ્દ પૂછે એ મને પૂછે કે મારી જૂની વેચાણ કિંમત કેટલી હતી? તો મારે 130 લખવા પડે. મને પૂછે કે મારી મૂળ કિંમત એટલે 100 લખવા પડે. એ મને પૂછે કેટલી ખરીદવામાં કેટલા રૂપિયા ઘટાડ્યા? તો અહીંયા મારે 20 લખવા પડશે. જે સવાલ પૂછે છે આ 100 ની જગ્યાએ જે સવાલ પૂછે છે એ બધી વસ્તુઓ અહીંયા મારે ખાસ લખવી પડે. આ હતો આપણો બીજો દાખલો. ત્રીજો દાખલો ગણીએ. અને એ દાખલાઓ ગણવા માટે આપણે લખીએ કે ભાઈ આ બધું હવે લખવાની જરૂર નથી, મને ખબર પડી ગઈ કે આ બધી વસ્તુઓ ખરેખર શું છે. તો કઈ રીતે આપણે કઈ રીતે આપણને ફટાફટથી ગણી શકાય? જુઓ, એક દુકાનદાર એક રમકડું 15% નફાથી વેચે છે. ચાલો આ 100 રૂપિયા, આ 115 રૂપિયા. ક્યાંય પણ આપણે રીતના માર્ક નથી. માર્ક દાખલો સાચો પડે અને સાચો ટીક કરો એ સાચો જવાબ આવે એના માર્ક છે. જો તે પહેલાથી 25% ઓછી કિંમતે ખરીદે, 75માં ખરીદશે તો એને 32% નફો થાય. હવે 75 ના 32% કરો તો 75 ના 32%, 25 તેરી 75, 25 ચોકુ 100, 4 અઠ્ઠા 32, 8 તેરીને 24 રૂપિયા થાય. એટલે એનો મતલબ નફો કર્યો છે એટલે હવે 99 રૂપિયામાં મારે વેચવી પડશે. પેલા 115માં વેચતો તો હવે 99માં, એટલે 15 ને આ 16 રૂપિયા થઈ ગયા. આ 16 રૂપિયાની સામે મને કીધું છે કે કેટલા રૂપિયા? તો કે 600. તો 100 ની સામે કેટલા? ચાલો હવે અહીંયા જો 16 માંથી સીધા 600 આપને ફાવે નહીં તો શું કરશું? આમ જો ફાવે તો યાદ રાખજો, મેં તમને એક વસ્તુ ખાસ ઘણી બધી વખત કીધી છે, ક્યારેય પણ 2 4 8 16 32 64 આવે તો એને હંમેશા 2 ના ફોર્મેટમાં છે ને વેચી દેવા. 2 દુ 4 દુ 8 દુ ને 16 એને 2 ના ફોર્મેટમાં વેચી દેવાના. હવે આનાથી ફાયદો શું મળે? આનાથી ફાયદો એ મળે કે તમે આવી રીતે ઉડાડી શકો. જો આવી રીતે 600 ભાગ્યા 2 એટલે 300, 300 ભાગ્યા 2 એટલે 150, 150 ભાગ્યા 2 એટલે 75, અને 75 ભાગ્યા 2 એટલે 37.5. તમે આ રીતે વેચ. કોઈ પણને જો 2 4 8 16 32 હોય તમને 2 ના ફોર્મેટમાં વેચો ને તો જે રકમ છે ને એને સીધા અડધા કરતા જવાના. હવે આ 37.5 ગુણ્યા 100 એટલે સવાલનો જવાબ મળી ગયો. એક 0 લગાડો એટલે પોઈન્ટ નીકળી જાય અને બીજો 0 પાછળ લગાડી દેવાનો. સવાલનો જવાબ આવશે 3750.
તો આવા દાખલાઓ પણ પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાતા હોય છે કે જે દાખલાઓમાં વિદ્યાર્થી ત્યાં કન્ફ્યુઝનમાં અટકે છે કે સસ્તી ખરીદી છે એનો આપણે સવાલ, એનું આપણે રીત, એ આપણે અહીંયા મેથડ કઈ રીતે કરી શકીએ. ક્લિયર મિત્રો? તો આવો જ એક દાખલો તમારા માટે હોમવર્કમાં આપેલો છે. શું છે એકવાર વાત પણ કરી દઉં કે એક વેપારી એક રમકડું 10% નફાથી વેચે છે. જો તે પહેલાથી 4% સસ્તી ખરીદે અને 18.3% નફો. હવે પ્રશ્ન એ છે કે સાહેબ 18.3% કરવા કેમ? નાનકડી ક્યાંક હિન્ટ આપી દો એટલે થોડો ખબર પડી જાય, નકર વરી થશે કે સાહેબે અમને આવું આપી દીધું. ચાલો 18.3% એટલે તો કે આમ 18 ચોકુ 72, 73, 74 ને 75/4 લખી શકાય. ટકા કાઢો એટલે છેદમાં 100 લખી શકાય. અહીંયા આગળ જે કિંમત આવે અહીંયા લખી નાખવાની, એને ગુણ્યા તમે આ રીતે કરી શકો છો. એટલે તમને અહીંયા એક ટકાવારી જે નફાની છે કઈ રીતે ગણવી એ ખાસ મેં તમને સમજાવી દીધું. ક્લિયર મિત્રો? આ સવાલનો જવાબ તમારે મને હોમવર્કમાં કરી અને જવાબ મને શેમાં આપવાનો છે? તમારે મને કોમેન્ટમાં આપવાનો છે, જેથી કરીને ખબર પડશે કે જ્યારે બે વેચાણ કિંમતના તફાવત આધારિત દાખલાઓ પૂછાય અને એની અંદર પણ ખાસ વસ્તુ કે જ્યારે સસ્તી ખરીદવામાં આવે આધારિત દાખલાઓ હોય તો ક્યારે પણ કંઈ પણ કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. તો અહીંયા સુધી રાખીએ. ભાગ નંબર 2 પૂરો કરીએ. નાનકડો ગમતો ભાગ બનાવેલો છે કે બે વેચાણ કિંમતના તફાવત આધારિત દાખલાઓ છે કઈ રીતે પૂછાય. મળીએ ફરી પાછા આપણા ભાગ નંબર 3 ની અંદર, અને જેની અંદર આપણે દાખલાઓ જોવાની શરૂઆત કરવાનું છે, જેનું નામ છે કે નંગ એટલે કે વસ્તુઓ આધારિત દાખલાઓ. તો વસ્તુઓ આધારિત દાખલાઓ, જો અહીંયા તમે દરેક વખતે આવી જ વાત કરી હશે કે એક રમકડું ખરીદવામાં આવે છે, એક મોબાઈલ ખરીદવામાં આવે છે, એક ઊંટ ખરીદવામાં આવે છે, એક બકરી ખરીદવામાં આવે છે. તો દરેક વખતે એક જ વસ્તુ ખરીદો એવું ક્યાંય શક્ય છે ના. જો હું એકથી વધારે વસ્તુઓ ખરીદતો હોય તો મારે જેટલી વસ્તુ ખરીદું છું એના આધારિત મારે કિંમત કોઈ નક્કી કરવી પડે. તો એના દાખલાઓ કઈ રીતે પૂછાય? મળીએ ફરી પાછા આપણા ભાગ નંબર 3 ની અંદર. સ્પેશિયલ નંગ આધારિત દાખલાઓ જ આપણે એની અંદર શીખવાના છે, એટલે આપણે અહીંયા બીજા ભાગને આપણે અહીંયા અટકાવીએ છીએ. તો ખાસ ત્યાં સુધી વાંચતા રહ્યો, ભણતા રહ્યો, આગળ વધતા રહ્યો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ બને એટલું મેક્સિમમ શેર કરજો એ મારી ખાસ બધાને નમ્ર વિનંતી છે. તો મળીએ ફરી પાછા આપણા ભાગ નંબર 3 ની અંદર. ત્યાં સુધી વાંચતા રહ્યો, ભણતા રહ્યો, આગળ વધતા રહ્યો. થેન્ક યુ. જય હિન્દ.